હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:30. તો જો મસ્ત મજાની આપણી ચાય રેડી થઈ ગઈ છે. નાસ્તાના ડબ્બા પકોરી છે, આમાં ચેવડો ને આમાં આખરા. જોઈએ હવે હું કરી નાસ્તામાં. આમાં પૂરી છે. તો હાલો બધા નાસ્તો કરવા માટે. દીવું હોય ને અમદાવાદ ગઈ હતી ને અમારા માટે ત્યાં કંઈક ખાખરાનું કારખાનું હોય, તો એ જો પાણીપુરી ખાખરા, મેથીના ખાખરા, પછી એક વા પૈડા, એ બધા ખાખરા ને એવું લઈ આવી છે. સારા હે ખાખરા. મસ્ત મજાના રેડી થઈ અને કામ બામ પતાવી અને નીકળી ગયા હતા ઓફિસ તરફ ને ઓફિસે પહોંચી ગયા છીએ. તો આજે આપણે એકલા જ છીએ કેમ કે આપણા સર નથી, કેમ કે એ હમણાં સાઈડ ચાલુ છે એટલે ત્યાં છે. તો મસ્ત થોડું ઘણું કામ છે, પતાવી લઈ પછી ત્યાં તો જમવાનો ટાઈમ થઈ જાય. આપણે થોડુંક કામ હતું એ પતાવી લીધું છે મસ્ત. અને જમવાનું આપણું ટિફિન રેડી છે. કેવું વટાણા બટેટાનું શાક, રોટલી, છાશ, પાપડ, રાઈસ બનાવવાના હતા પણ મારે ખાવાનું હતા એટલે ન લેવી. પછી અહીંયા ઊંઘ આવે, 5 વાગે નીંદર નથી ઉઠતી એટલે બધું રાઈસ કેન્સલ રાખું. તો ચાલો જમી લઈએ આપણે. વાગી ગયા છે કેટલા 4 અને આપણી ચા આવી ગઈ છે બરાબર. હજી એવી જ છે જસ્ટ. તો ચા પી નાખીએ. જોઈએ આજે ઘરનો શું માહોલ છે. આપણે ફરમાઈશ આવી છે કે આપણે ઘરે કોઈક આવ્યું છે સરપ્રાઈઝમાં. હવે મને મારા માટે સરપ્રાઈઝ એવું રાખ્યું છે. જોઈએ હવે ઘરે કોણ આવ્યું. લગભગ તો કિયા જ આવી છે કેમ કે કાલે છે ને રાત્રે વાત થતી હતી કે માસા આવવાના છે તો કિયાને મોકલજો, એટલે એ જ આવી હશે. તો જોઈએ હવે એ આવી છે કે કોણ, બતાવું તમને ઘરે જઈને બરાબર. ઘરે પહોંચ્યા સરપ્રાઈઝમાં આપણે મળી ગઈ છે કિયા. મોકલજે મે કિયા તો કે કિયા આવી તું એ કોના ઘરે આવી? મામાના ઘરે. આય અમે હાંજે બધાય દીદી નનદીઓ સાથે કેક ને કાપીને અંજો બોલાવે દીદી. એ કોના ઘરે આવી છો? તો ઘરે દીદી બોલાવે. કીટા જવા દે. જામગર કોને ઘરે આવી છો? મામી ઘરે. હે કોણ કોણ આવ્યા છો? દાદી ને દાદા ને બીજું. તો તા મમ્મી કેમ ન લઈ આવી તું? એમ નતું આવું. ઓહો. તો જો આપણે મસ્ત મજાના પહોંચી ગયા છીએ ઘરે. હાય દીવું. ક્યારે આવી? કિયા બેન આવી ગયા છે આપણા ઘરે. શું કહેતી હતી? કેમ કરવાનું હતું કિયા આપણે? હે શું કરવાનું હતું? આપણે ઘરે મહેમાન આવી ગયા છે જુનાગઢથી બરાબર. નાના નાની બધા આવ્યા છે અને એ આપણી ઘરે બેસવા માટે આવ્યા છે. તો જો આપણે મસ્ત મજાની ચા બનાવી છે. આપણે ચા સારી આવડે છે એટલે આપણે ચાના પ્રેમી છીએ એટલે ચા બનાવી લઈએ. તો ચાલો આપણે ચા બનાવી લઈએ મસ્ત મજાની, પછી જાય ક્લાસે. તો જો મસ્ત જુનાગઢથી મહેમાન આવ્યા છે બરાબર. એ જમી કરીને અત્યારે ને અત્યારે નીકળે. કીધું રોકાવ પણ રોકાતા નથી. ક્યાં રોકાઈ જા ને કા પછી આવીશ કે ક્યારે આવીશ પાછી? તમે આવજો કે દીદી, તમે આવજો એમ. ઓય આમ જો પેલા મારે સામે જો એકવાર. ન જોવું ને ફાઇનલ ને કે મને રોકી દે દીદી. ન રોકવું હો ને તું અહીંયા જો, ખાલી નહીં રોકું, ખાલી જોઈ લે એટલે ખબર પડી ગઈ. જો કિયા હે ને અમારી ગાડી આવી ને એમાં બેસી ગઈ છે. આવજો કિયા. જુનાગઢ જાસ? એ જુનાગઢ જાસ? એ હરખુડી જોઈ કોણ છે? માસા હે માર પપ્પા છે હો. તો જો જુનાગઢથી મહેમાન આવ્યા હતા, એ રવાના કરી દીધા છે ને વાગી ગયા છે 10:15. હવે જો આપણે જમવા બેસી છીએ. તો જમવામાં શું છે મમ્મી? સેવ ટમેટાનું શાક, મેથીનું શાક, ખીચડી, રોટલી, રોટલા. નામ આપણી પાણીપુરી તો હોય મરચા. તો હાલો ફટાફટ જમી લે. શું લસણ કર્યું? ઓકે. જવાબ નથી દેતી કઈ. હવે નહીં દઈએ તો. જો મમ્મીની અમે થોડીક મસ્તી કરી જોઈએ હવે. અમે મમ્મી પગ તો દબાવી દઈશ. અમે ખાલી અત્યારે તો કઈ બોલવા જેવું નથી, પગ ને દબાવી દઈએ. શું
અમે ખાલી થોડુંક ખરીદ મૂકી ત્યાં હરગી જાય હોય હો જ હોય ડાયરેક્ટ ખાલી બોલવાની એક શબ્દ જ કહેવાની વાર હોય છે. ડાયરેક્ટ ખાલી શબ્દ જ અમારે મૂકવાનો જોઈએ ડાયરેક્ટ હોય હો. ડાયરેક્ટ ઓલું અગ્નિકુંડ માંથી જ્વાળા કેમ બહાર નીકળે? અગ્નિકુંડ નહીં ઓલું જ્વાળામુખી ફૂટે ને એમાં અમે ખાલી હળગાવીને એમાં દીવું તો પછી સ્વાહા ઘી નાખે ડાયરેક્ટ. નાખવું તો પડે ને ભાઈ, એટલે હરખો આમ અગ્નિ ઓલી ઉત્પન્ન હરખી થાય. સરસ સરસ ઈ કરો તમે, અમે ઘી નાખવાનું કામ કરો. પાક્કું. હે ગાઈઝ, તો મસ્ત મજાના મહેમાન વયા ગયા, જમી કરી લીધું, આપણે ફ્રી થઈ ગયા અને આને પગમાં જો મસાજ થઈ ગયું હોય બરાબર. બહુ એને હું ઉપાડ્યો ફોન, ડ્રાઈવરે નથી ઉપાડ્યો, એને કોકને કીધું કે ઓલો ફોન નથી ઉપાડતો, ક્યાં હે પૂછજો. ડ્રાઈવર આપણા ડ્રાઈવર ફોન નથી ઉપાડ્યો. હા એટલે જ કહું છું, એટલે જ્યાં મોકલ્યું હશે ને એને ત્યાં કર્યો હશે, ગાડી જ્યાં હશે ને ત્યાં. તો મસ્ત મજાનો આજ દિવસ ગયો બરાબર ને. એક દિવસ છે ને વ્લોગ લેટ આવે છે, એટલે વિચાર એવો છે કે એક દિવસમાં 2 વ્લોગ મૂકી દઉં. તો કમેન્ટ કરજો મૂકી દઉં કે નહીં, કેમ કે બર્થડેનો વ્લોગ બાકી છે અને આગલા દિવસનો બાકી તો એ આજે પોસ્ટ થયો, એટલે બર્થડેનો કાલે વ્લોગ પોસ્ટ કરીશ બરાબર. તો વિચાર એવો છે કે એક દિવસમાં 2 પોસ્ટ કરી દો એટલે રેગ્યુલર રૂટીન થઈ જાય. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય સિયારામ.